डायरेक्ट लोड टेस्ट ऑन डीसी मोटर आने ब्रेक टेस्ट पण कहेवाय। धारो के ब्रेक टेस्ट पूछाय तो भी आपणे कयो टेस्ट लखशुं? डायरेक्ट लोड टेस्ट। સૌથી પહેલા ડાયરેક્ટ લોડ ટેસ્ટ નામ જ સજેસ્ટ કરે છે કે લોડને આપણે કેવો આપી દેવાનો છે? ડાયરેક્ટ આપી દેવાનો છે। મોટર હોય એને લોડ ક્યાં અપાય? અહીંયા આપણે શું આપીશું? ઇલેક્ટ્રિકલ એનર્જી। અહીંયાથી શું મળશે? મિકેનિકલ એનર્જી। જ્યારે બી આપણે લોડની વાત કરીએ છીએ તો મોટર માટે લોડ એટલે શું? પણ મિકેનિકલ એનર્જી, પણ લોડ શું? એના માટે લોડ શું કહેવાશે? कोई भी मोटर फरी रही है, धारो के एना शाफ्ट ऊपर आपणे कशुं नथी राखता तो ए शुं कहेवाशे? नो लोड। एने कोई लोड पड़तो नथी पण हुं शाफ्ट साथे कन्वेयर बेल्ट बांधुं अने एना उपर वस्तुओ मूकું। जेम के बिस्किटनी फेक्टरी होय तो कन्वेयर बेल्ट उपर शुं मूक्या होय? बिस्किट। एकવાર બધા बिस्किट पड़ी जाए तो मोटर केवी थई जशे? नो लोड उपर। पण बिस्किट मूकीश तो मोटरने लोड पड़शे। तो लोड टेस्ट એટલે શું? મોટરને લોડ કન્ડિશનની અંદર ચલાવવાની। સાચેમાં શેના માટે? એનો ટેસ્ટ કરવા માટે। ટેસ્ટમાં આપણે શું કરીએ છીએ? એની એફિશિયન્સી ફાઇન્ડ કરીએ છીએ, એનું પરફોર્મન્સ જોઈએ છે, એનો ટેમ્પરેચર રાઇઝ થાય છે કે નહીં, ટેમ્પરેચર ટેસ્ટ બધું કરીએ છીએ। તો તમારે મશીન ટેસ્ટ કરવું છે પણ એના માટે તમે એને શું કરી રહ્યા છો? એકચ્યુઅલમાં લોડ કરી રહ્યા છો। તો આ એનર્જી કેવી થશે? બધી વેસ્ટ થઈ ગણાય। ડાયરેક્ટ ટેસ્ટ કરો, તમે મશીન ટેસ્ટ કરવા માંગો છો અને ફૂલ લોડ આપી દો છો તો એ બધી એનર્જી શું થવાની છે? વેસ્ટ થવાની છે। બીજી મેથડ આવે ઇનડાયરેક્ટ ટેસ્ટિંગ કે જેની અંદર આ સ્વિમ્બન ટેસ્ટ છે। એમાં આપણે શું કરીએ છીએ? નો લોડ ઉપર રન કરી અને એફિશિયન્સી પ્રેડિક્ટ કરી દઈએ છીએ કે આટલો કરંટ હોય તો એફિશિયન્સી આટલી હશે। આમાં આપણે કશું એઝ્યુમ કરતા નથી। જેટલો લોડ લખ્યો હોય એટલો એકચ્યુઅલ લોડ કરી રીડિંગ લઈ અને મેજર કરીને એફિશિયન્સી શોધીએ છીએ। એટલા માટે એનું નામ શું છે? ડાયરેક્ટ લોડ ટેસ્ટ। કઈ કઈ મોટર ઉપર યુઝ કરી શકો? તો કે કોઈ પણ ટાઈપની મોટર હોય, શન્ટ હોય, સિરીઝ હોય કે કમ્પાઉન્ડ હોય। ઇનડાયરેક્ટ મેથડમાં સ્વિમ્બનની લિમિટેશન શું હતી? કે ખાલી શન્ટ ઉપર જ એપ્લાય થાય અથવા કમ્પાઉન્ડ ઉપર એપ્લાય થાય। સિરીઝમાં આપણે સ્વિમ્બન ટેસ્ટ નહીં કરી શકીએ પણ આમાં ડાયરેક્ટ જ લોડ કરવાની છે એટલે આવી કોઈ લિમિટેશન નથી। ત્રણે ત્રણ મોટર માટે આપણે આને યુઝ કરી શકીએ। ખાલી સ્મોલ સાઇઝની મોટર હોય એના માટે જ આ મેથડ પ્રિફર કરીએ છીએ। કેમ? ધારો કે 50 HP ની મોટર હોય તો મારે ટેસ્ટ કરવા માટે એને 50 HP આપવા પડે તો મારો એટલો બધો પાવર શું થઈ જશે? વેસ્ટ જ ગણાશે। અને એટલા માટે મોટી સાઇઝની જે બી મોટર છે એના માટે કોઈ દિવસ ડાયરેક્ટ લોડ ટેસ્ટ એપ્લાય થતો એ હંમેશા શેના માટે થાય છે? સ્મોલ સાઇઝની મોટર હોય એના માટે યુઝ થાય છે। કઈ કઈ વસ્તુ એનાથી આપણે ચેક કરીએ છીએ? તો પહેલું છે એફિશિયન્સી, બીજું એનું પરફોર્મન્સ ચેક કરીએ છીએ કે વર્કિંગમાં વાઇબ્રેશન, મિકેનિકલ વાઇબ્રેશન તો નથી આવતા। આપણે મેં ડિઝાઇન કર્યું છે કે 13 એમ્પિયર સુધીનો કરંટ લઈ શકશે પણ 12 એમ્પિયર ઉપર જઈને વાઇબ્રેટ થવા માંડે તો એના ડિઝાઇનમાં પ્રોબ્લેમ છે। એનું પરફોર્મન્સ ચેક કરીએ છીએ। બીજું ટેમ્પરેચર રાઇઝ ચેક કરીએ કે ભાઈ આર્મેચર વાઇન્ડિંગ બહુ ગરમ તો નથી થતી, એના લીધે મોટર આખી ગરમ થઈ જતી હોય તો એ ચાલે નહીં। તો આનો ફાયદો એ છે કે આપણને એકચ્યુઅલ લોડિંગ કન્ડિશન છે અને એટલા માટે એકચ્યુઅલ પરફોર્મન્સ જોવા મળશે। આપણે કંઈ પ્રેડિક્ટ નહીં કરવું પડે કે આવું થશે, જે થશે એ આપણને દેખાશે। સારું, લોડ કરવા માટે શું કરશું આપણે? એને કોઈ પણ મોટર છે જ્યારે આપણે એનો ડાયરેક્ટ લોડ ટેસ્ટ કરતા હોય તો લોડ ટેસ્ટ કરવા માટે આપણે ડમી વેટ લેશું। આપણે મશીન લેબમાં એન્ટર થતા પહેલી જ પેનલમાં તમને દેખાતું હશે કે આવી રીતે અહીંયા ઉપર નાના સર્કલ હેન્ડલ છે, અહીંયા સ્પ્રિંગ છે જેમાં આપણે વેઇટ રાખ્યું છે, બેટ છે, અહીંયા પુલી છે અને અંદર મોટરનો શાફ્ટ છે, પાછળ અમારી મોટર છે। અહીંયાથી હું હેન્ડલ ફરાવું તો આ વેટ થશે। મોટર ઉપર શું કરવું પડે? એનો જે શાફ્ટ છે એના ઉપર મેં આ પુલી રાખી છે અને એના ઉપર શું મૂકી દીધો છે? બેલ્ટ। આ બેલ્ટને હું ઉપરથી જેટલો ટાઈટ કરીશ
મોટરને ફરવામાં એટલી તકલીફ પડશે, મોટરને ફરવામાં તકલીફ પડે છે એનો મતલબ એના ઉપર શું વધી રહ્યું છે, લોડ વધી રહ્યો છે. આ લોડ વધશે એ મને કઈ રીતે ખબર પડશે, તો કે મોટર આર્મેચર કરંટ કેવો લેશે, વધારે લેશે. પહેલા કેવો લેતી હતી, ઓછો. લોડ નથી તો એને કરંટની રિક્વાયરમેન્ટ નથી, પણ જેવો લોડ વધ્યો તો એ ફૂલફિલ કરવા માટે શું કરશે, કરંટ લેયા કરશે. આપણે ક્યાં સુધી કરંટ વધારતા જશું, જ્યાં સુધી એની ફૂલ લોડ કેપેસિટી નહીં હોય. ફૂલ લોડ રેટિંગ દરેક મોટર ઉપર નેમ પ્લેટની અંદર લખ્યું હશે કે આટલી HP ની મોટર છે, આટલા કિલોવોટ, આટલો કરંટ હેન્ડલ કરી શકશે. તો આપણે વજન ક્યાં સુધી વધારતા જવાનું, જ્યાં સુધી મોટર એ ફૂલ લોડ ઉપર રન ના થાય ત્યાં સુધી વધારતા જશું આપણે. સારું, કોઈ પણ જગ્યાએ એફિશિયન્સીની ફોર્મ્યુલા શું છે, આઉટપુટ અપોન ઇનપુટ. કોઈ પણ મશીન માટે, એવું નહીં કે મોટર માટે, તમે ટ્રાન્સફોર્મર લઈ લો, જનરેટર, કોઈ પણ વસ્તુ માટે એફિશિયન્સીની ફોર્મ્યુલા હંમેશા શું રહેશે, આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ. ઇનપુટ આપણને ખબર પડી જશે, મોટરનો ઇનપુટ શું હશે, જે વોલ્ટેજ આપતા હોય એ સપ્લાય વોલ્ટેજ મલ્ટીપ્લાય બાય ટોટલ કરંટ IL. તો ઇનપુટનો તો વાંધો છે જ નહીં. ઇનપુટ ટુ મોટર ફોર્મ્યુલા શું હશે એનું, VT ઇન્ટુ IL. જે સપ્લાય વોલ્ટેજ આપો છો એ મલ્ટીપ્લાય બાય IL. આઉટપુટનો સવાલ છે કે આઉટપુટ કઈ રીતે મેજર કરશું, કેમ, કારણ કે આઉટપુટ એ શું, આઉટપુટ શું છે આપણું, મિકેનિકલ એનર્જી. એ તો તમે ઇલેક્ટ્રિકલ ફોર્મમાં મેજર નહીં કરી શકો. એફિશિયન્સી શોધવી હોય તો બંને ક્વોન્ટિટી મને શેમાં જોઈએ, સેમ યુનિટમાં જોઈએ. આ VT ઇન્ટુ IL આ શેમાં છે, વોટ્સ. તો મને આઉટપુટ બી કઈ ક્વોન્ટિટીમાં જોઈએ, વોટ્સની અંદર જ મને જોઈએ. આપણને ટોર્કની ઇક્વેશન ઉપરથી એ ખબર છે કે પાવર ઇક્વલ ટુ શું હતું, ઓમેગા ઇન્ટુ ટી. ટોર્કનું ઇક્વેશન તમને યાદ હોય, આપણે કરાવ્યું હતું ત્યારે જોયું હતું. એમાં ઓમેગાની વેલ્યુ કેટલી આવતી હતી, 2πn ડિવાઇડેડ બાય 60. અને બીજી વેલ્યુ કઈ રહી, ટોર્ક ટી. હવે અહીંયા આપણે શું મૂક્યું છે, પુલી મૂક્યું છે, તો આપણે એને હિસાબથી ટોર્ક કેલ્ક્યુલેટ કરવું પડે. કોઈ પણ જગ્યાએ ટોર્કની ફોર્મ્યુલા શું થાય, તો કે ટોર્ક ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ રેડિયસ. રેડિયસ કોની લેવી પડશે, આ પુલીની, શાફ્ટની નહીં. કેમ, કારણ કે આપણે વજન કોના પર આપી રહ્યા છે, આ પુલી ઉપર આપી રહ્યા. તો એની રેડિયસ અને એના ઉપર કેટલો ફોર્સ લાગે છે ફરવા માટે, તો એનાથી આપણને શું ખબર પડશે, ટોર્ક. ફોર્સ કેટલો લાગે છે, ફોર્સ મપાય શેમાં, ન્યૂટનની અંદર. અને આપણી પાસે વેઇટ શેમાં છે, કેજીમાં. તો આપણે કેજીને ન્યૂટનમાં કન્વર્ટ કરવું પડશે. પહેલા તો શું કરી લેશું આપણે, W1 માઇનસ W2. આનાથી આપણને શું મળી ગયું, કેટલું વેઇટ, કેટલો લોડ આના પર પડે છે એ મળ્યું. પણ આ વેઇટ શેમાં છે, કેજીમાં છે. આપણે તો શેમાં જોઈએ છે, ન્યૂટન. તો હું એને મલ્ટીપ્લાય બાય શું કરી દઈશ, 9.81 કરી દઈશ. અને રેડિયસ કેટલી છે, તો કે R. બરાબર. R ની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટે એક ફોર્મ્યુલા આવી બી યુઝ થાય છે કે 1/2 ઓફ રેડિયસ ઓફ પુલી પ્લસ 1/2 ઓફ થિકનેસ ઓફ બેલ્ટ. કારણ કે જો હું બેલ્ટ બહુ જ જાડો આપી દઉં તો પણ એના પરફોર્મન્સમાં ફરક પડવાનો છે. એટલે એકદમ પતલી તમારું બેલ્ટ હોય, આજે તમે બેલ્ટ લગાડ્યો છે તો વાંધો નથી, પણ બેલ્ટની સાઈઝ જો થોડી ઓડ હોય તો તમારે એ વખતે આ આર કન્સિડર કરતી વખતે ખાલી આ રેડિયસ નહીં, બંને કન્સિડર કરવું પડે. શું, 1/2 ઓફ રેડિયસ પુલી પ્લસ 1/2 ઓફ થિકનેસ ઓફ બેલ્ટ. તો આનાથી મને શું મળી જશે, ટોર્કની વેલ્યુ મળશે. કેટલી છે, W1 માઇનસ W2 ઇન્ટુ 9.81 ઇન્ટુ R. આ કોની વેલ્યુ મળી ગઈ, ટોર્ક. આપણને શું જોઈએ છે, આઉટપુટ પાવર. તો આઉટપુટ પાવર ઇક્વલ ટુ શું છે, ઓમેગા ઇન્ટુ ટી. એટલે આપણો આઉટપુટ પાવરની ફોર્મ્યુલા શું થઈ જશે, તો કે ઓમેગા ઇન્ટુ W1 માઇનસ W2 ઇન્ટુ 9.81 ઇન્ટુ R. ખ્યાલ આવે છે? હવે આ આઉટપુટ પાવર આપણી પાસે શેમાં છે, વોટ્સ.
ઇનપુટ પાવર પણ આપણી પાસે વોટ્સમાં છે, તો આપણને એફિશિયન્સી મળી જશે. વોટ ઇઝ એફિશિયન્સી? એફિશિયન્સી ઇક્વલ ટુ આઉટપુટ અપોન ઇનપુટ. આઉટપુટ કેટલું છે આપણું? તો કે W એટલે કે 2 પાઈ n. જે આપણે EMF ઇક્વેશન ઓફ જનરેટર વખતે કર્યું હતું, કન્ફ્યુઝન ના થાય એટલા માટે 2 પાઈ n ડિવાઇડેડ બાય 60 અને શું ડ્રો કરી દીધું? લાઈન. એટલે ઓમેગા થઈ ગયું, મલ્ટીપ્લાય બાય શું આવશે? W1 માઇનસ W2. અચ્છા, કોઈ એવું કહે કે સર W2 નું વેઇટ વધારે કરી નાખ્યું તો? કારણ કે આપણે તો અહીંયા બંને સાઈડથી હેન્ડલ ફેરવી શકીએ છીએ. જો તમે W2 થી વેઇટ વધારે આપો તો અહીંયા ફોર્મ્યુલા શું થઈ જશે? W2 માઇનસ W1. કારણ કે આપણે એવરેજ ઇફેક્ટિવ વેઇટ ગણવાનું છે. તો W1 માઇનસ W2 ઇન્ટુ શું થઈ જશે? 9.81 ઇન્ટુ શું થઈ જશે? R ડિવાઇડેડ બાય ઇનપુટ એટલે VT ઇન્ટુ શું થઈ જશે? IL. હવે 2 ઇન્ટુ પાઈ એટલે કેટલા થઈ જશે? 6.28. 3.14 ઇન્ટુ 2 એટલે 6.28 મલ્ટીપ્લાય બાય 9.81 એટલે આ વેલ્યુ એપ્રોક્સિમેટલી આવશે 61 ની જેવી. કેટલી આવે છે? 61 પોઈન્ટ કરો ને એક્ઝેક્ટ આપણે કરીએ. બુકની અંદર આટલે સુધી જ આપ્યું હશે, હું તમને વધારે પ્રિસાઇઝ આપી દઉં છું. કેટલા આવશે આ? 6.28 ઇન્ટુ 9.81 61.63 ડિવાઇડેડ બાય આપણે કેટલા કરી દઈએ? 60 એટલે 1 પોઈન્ટ કેટલા આવે છે? 1.023 કેટલા આવે? 1.02. તો આપણે અહીંયા શું લખી શકીએ એફિશિયન્સીની ફાઇનલ ફોર્મ્યુલા? તો કે 1.02 મલ્ટીપ્લાય બાય n મલ્ટીપ્લાય બાય W1 માઇનસ W2 ઇન્ટુ R divided by VT into IL. આ તમને શેની વેલ્યુ આપી દેશે? એફિશિયન્સીની વેલ્યુ આપી દેશે. हाँ 6.3 या 0 भी होगा तो ज्यादा फर्क पड़ने वाला है नहीं. तो कोई भी मोटर के लिए अगर आपको एफिशिएंसी निकालनी हो, ये दोनों वेट आप बैलेंस करो तो आप एफिशिएंसी निकाल सकते हैं. तो डायरेक्ट लोड टेस्ट ख्याल આવી ગયો. સિમ્પલ બે બાજુ શું મૂકવાનું છે? વજન. અહીંયાથી જે બી વજન આપશો એ આના ઉપર પડશે, મોટર ઉપર લોડ પડશે, મોટર કેવી થશે? સ્લો થતી જશે. એટલે મોટર સ્લો થાય એનો મતલબ મોટર ઉપર લોડ પડી રહ્યો છે. ઇનપુટ એફિશિયન્સી શોધવી હોય તો આઉટપુટ અને ઇનપુટ. ઇનપુટ આપણને ખબર છે VT ઇન્ટુ IL. આઉટપુટ પાવર શોધવો છે તો પાવર ઇક્વલ ટુ હંમેશા થાય ઓમેગા ઇન્ટુ T. એના માટે આપણે ટોર્ક શોધવો પડે. તો આના ઉપર ટોર્ક કેટલો લાગે છે? તો કોઈ પણ વખતે ટોર્ક શોધવો હોય તો ટોર્ક ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ રેડિયસ. ફોર્સ યુનિટમાં છે, અહીંયા વેટ આપણને કેજીમાં આપ્યું છે એટલે W1 માઇનસ W2 ઇન્ટુ શું કરી દીધું? 9.81. આ ન્યૂટનમાં થઈ ગયા. રેડિયસ લઈ લીધી R. નોર્મલ કરતા કોઈ બી બીજો બેલ્ટ વાપરવાના છે તો R કેલ્ક્યુલેટ કરવા માટે 1/2 રેડિયસ ઓફ પુલી પ્લસ 1/2 થિકનેસ ઓફ બેલ્ટ. વેલ્યુ અહીંયા મૂકી દીધી 9.81 2 પાઈ n ડિવાઇડેડ બાય 60 અને આખું કેલ્ક્યુલેટ કરશો તો છેલ્લે એફિશિયન્સી શું મળી જશે? 1.02 મલ્ટીપ્લાય બાય n W1 માઇનસ W2 ઇન્ટુ R ડિવાઇડેડ બાય VT અપોન. તો આ રીતે તમે શું શોધી શકો છો? ડાયરેક્ટ લોડ ટેસ્ટની મદદથી એફિશિયન્સી શોધી શકો છો. કોઈ ડાઉટ છે?